નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદના કારણે અનેક જગ્યાઓ પર દોડધામ જોવા મળી રહી છે અને મોટો હડકંપ પણ મચી ચૂક્યો છે। ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાના વિવાદ અત્યારે વકરેલો જોવા મળ્યો છે, જેમાં ડેમેજ કંટ્રોલ માટે ભાજપના આગેવાનોની દોડધામ શરૂ થઈ ગઈ છે। ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ ઠારવાના પ્રયાસો હજુ પણ ચાલુ કરવામાં આવેલા છે। સાથે જ ક્ષત્રિયોએ 24મી એપ્રિલથી રાજ્યભરની અંદર ધર્મરથ કાઢવા માટેની તૈયારીઓ પણ કરી છે। ત્યારે ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કરતા ભાજપની અંદર આંતરિક હડકંપ જેવી સ્થિતિ જોવા મળી છે। રાજકોટની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓને લઈને વિવાદ સ્પષ્ટ ટિપ્પણી કરી હતી, જેના વિરોધની અંદર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ન સંતોષાતા હવે ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલન પાર્ટ 2 શરૂ કર્યો છે। આ સ્થિતિને પગલે ભાજપના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ માટે દોડધામ શરૂ કરી છે। અગાઉ રાજકોટ અને જામનગરની અંદર પણ બેઠકનો દોર જામેલો જોવા મળ્યો હતો અને હવે ભાવનગર ખાતે પણ બેઠકો જામી છે। આ સાથે જ સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો ભાજપ સંગઠન તરફથી વિવાદ સ્પષ્ટ નિવેદનોને ટાળવા બાબતે પણ સ્પષ્ટ તાકીદી કરી દેવામાં આવી છે। ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કરતા ભાજપની અંદર મોટો હડકંપ અને આંતરિક હડકંપ જેવી સ્થિતિ જોવા મળી છે। મતદાનની અંદર કોઈ નુકસાન ન થાય તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે। ક્ષત્રિય સંકલન સમિતિના એલાન બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, પરંતુ મતદાન ઉપર કોઈ અસર ના થાય તે માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે। ક્ષત્રિય આગેવાનો સાથે પણ બેઠકો જામી છે, જેમાં રૂપાલાએ માફી માંગી હોવાથી મોટું મન રાખીને માફ કરવા સહિતના મુદ્દાઓ પણ આગળ જોવા મળી રહેલા છે। આ તરફ ક્ષત્રિય સમાજના આગેવાનોએ 24મી એપ્રિલથી રાજ્યની અંદર તમામ આસ્થા કેન્દ્ર ઉપર ધર્મરથ કાઢવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી છે। અહેમદાબાદની અંદર ગોતા ખાતે અને અન્ય સમાજની બહેનો પણ ઉપવાસની અંદર જોડાશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। અને પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હવે દિવસે ને દિવસે હજી પણ ઉગ્ર બનતો જોવા મળ્યો છે।